નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ મેટ્રો એટ10 સાથે હું રોનક મોટવાડિયા। સમાચારની શરૂઆત કરીએ। મહત્વના સમાચાર રાજકોટ ખાતેથી મળ્યા। રાજકોટ પોલીસ વધુ એકવાર વિવાદમાં આવી છે। તો રાજકોટમાં પોલીસનો આ વિવાદ સામે આવ્યો છે કે જેમાં મવડી ચોકડી પાસે દ્વારકાધીશ હોટલની ઘટના છે કે હોટલના કર્મીને પોલીસ દ્વારા મારવામાં આવ્યો છે। આ સાથે જ માલવીયાનગર પોલીસ સ્ટેશનના કર્મીનો આ વિવાદ છે કે જેમાં પોલીસ કર્મીએ હોટલના કર્મીને મારતાની જે સમગ્ર ઘટના છે તે સામે આવી છે। તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા। તો માફી માંગતા ફરિયાદ છે તે હાલ ટળી છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા મામલો સામે આવ્યો છે। પોલીસ કર્મીની જે દાદાગીરી છે તે સામે આવી છે। હોટલનો કર્મચારી ફરિયાદ કરે તે પહેલા જ કર્મીએ માફી માંગી હતી, જેના કારણે ફરિયાદ છે તે ટાળવામાં આવી છે। પરંતુ આ ઘટના જોતા એવું લાગે કે પોલીસ જ કાયદાનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે ને પોતે જ કાયદાના લીરે લીલા ઉડાવતી જોવા મળી છે। ત્યારે તેની સાથે રકઝક થયા બાદ પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને આ સમગ્ર ઘટનામાં હોટલમાં પ્રવેશીને હોટલના જ કર્મચારીને મારવામાં આવ્યો હતો। તો આ સમગ્ર ઘટના બનતા હાલ પોલીસ ફરી એક વિવાદમાં આવી છે અને પોલીસની કામગીરી પર સવાલો ઉભા થતા જોવા મળ્યા છે। आज मुद्दा पर વધુ વિગત સાથે સંવાદદાता ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે। જે ધ્રુવ, રાજકોટની ઘટના છે દ્વારકાધીશ હોટલમાં પોલીસે દાદાગીરી કરી છે, પોલીસે માર માર્યો, શું વધુ વિગતો? ચોક્કસથી રાજકોટ પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી છે। મવડી ચોકડી પાસે આવેલી દ્વારકાધીશ હોટલની ઘટના છે તે સામે આવી છે અને તેના સમગ્ર જે સીસીટીવી છે તે સામે આવ્યા છે। વાલવિયાનગર પોલીસ સ્ટેશનના કર્મીએ જ હોટલના કર્મીને ઢોરમાર મારી આ પ્રકારની જે ઘટના છે તે સામે આવી છે। હોટલનો કર્મચારી પોલીસ સ્ટાફ વિરુદ્ધ ફરિયાદ કરવા મક્કમ બન્યો હતો, પરંતુ માફામાફી થતા ફરિયાદ છે તે ટળી છે। પોલીસ સ્ટાફના મહેમાન હોટલમાં રોકાયેલા હતા અને તેની સાથે હોટલ સ્ટાફને રકઝક થતા બાદમાં પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો। હોટલમાં પ્રવેશી હોટલના જ કર્મી સાથે જે મારામારી કરી હતી। ઉચ્ચ અધિકારીઓ સીસીટીવી સામે આવ્યા બાદ કાર્યવાહી કરતા એક મોટો સવાલ ક્યાંક હાલ અત્યારે ઉદ્ભવી રહ્યો છે। બિલકુલ ધ્રુવ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર। તો આ સાથે જ રાજકોટ પોલીસની દાદાગીરીના આદર્શો સામે આવ્યા છે। હવે જોવાનું રહ્યું કે પોલીસના મોટા અધિકારીઓ આ દાદાગીરી સામે શું પગલાં લેશે। પોલીસ કાયદાનું પાલન કરાવે છે, પરંતુ અહીં પોલીસ નિષ્ફળ ગતિ જોવા મળી છે। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર મહેસાણા ખાતેથી મળી રહ્યા છે। આ મહત્વના સમાચાર મહેસાણા ખાતેથી મળ્યા કે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન સામે આવ્યું। મહેસાણા વડનગરમાં તાનારીરી મહોત્સવમાં સીએમનું નિવેદન સામે આવ્યું છે। સંગીત કલાની સ્વદેશી વિરાસત જાળવવા સીએમએ આહવાન કર્યું છે। વડાપ્રધાને વડનગરના ઇતિહાસને પુનઃજીવિત કર્યો છે તેવું પણ જણાવ્યું છે। આ સાથે જ ભારતના નિર્માણ માટે સ્વદેશી અપનાવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે અનુરોધ કર્યો છે। તો ઐતિહાસિક નગરીમાં શાસ્ત્રીય સૂર રેલાયા હતા અને જે બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। તમામ લોકોને સ્વદેશી અપનાવવા પણ હાકલ કરી છે। સીએમએ કલા સંસ્કૃતિના જે જતનની વાત કરી છે, સાથે જ લોકો વધુને વધુ સ્વદેશી અપનાવે તે માટે પણ આહવાન કર્યું છે। આપણી ભારતીય સંસ્કૃતિ અને સંગીત કલાનો 2000 થી વધુ વર્ષોનો ઇતિહાસ સાચવીને બેઠેલા આદિ અનાદિ વડનગરની ભૂમિ પર આવવાનું એ હંમેશા આનંદદાયક હોય છે। વડનગરની આ ધરતીમાં કંઈક એવું સત્વ અને તત્વ પડ્યું છે કે અનાદિકાળથી આજ સુધી સમર્પણ ભાવ તથા સેવા સાધનાની પરાકાષ્ઠા અહીં વિકસી છે। પોતાની સંગીત સાધનાથી મલ્હાર રાગ ગાઈને મેઘ વરસાવીને તાનસેનના દહાને સાતા આપનારી બે દીકરીઓ તાનારીરી અણમોલ સંગીત કલા વારસાનું ઉત્તમ ઉદાહરણ છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન અને વડનગરના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી આજના યુગમાં સેવા સાધનાનું એવું જ જીવંત ઉદાહરણ રાષ્ટ્ર પ્રથમના ભાવથી કાર્યરત રહીને દેશ અને દુનિયાને પૂરું પાડી રહ્યા છે। તાના અને રીરી આ ભૂમિમાં સંગીતની આકરી આરાધનાથી રાગ રાગીણીઓની વિરાસત દુનિયાને આપી હતી।
રાજ્યના ખેડૂતો પાસેથી સોમવાર 24 નવેમ્બરથી ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગીની સીધી ખરીદી શરૂ કરાશે. રાજ્યમાં નિયત કેન્દ્રો પરથી 31 જાન્યુઆરી 2026 સુધી ખરીદી કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વધુ એક સંવેદનશીલ નિર્ણયથી કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતીપુત્રો પ્રત્યે સંવેદનશીલ નિર્ણય લીધો છે અને ₹10,000 કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ પણ તાજેતરના સમયમાં વરસાદના કારણે નુકસાન થયું હતું તેને લઈ જાહેર કર્યું છે. સુરતના ઓલપાડના સાયણ જીઆઈડીસીમાં લિફ્ટ તૂટતા 2 કામદારોના મોત થયાની ઘટના સામે આવી. કામદારો લિફ્ટમાં માલ ચડાવી રહ્યા હતા તે સમયે લિફ્ટ તૂટતા આ સમગ્ર ઘટના બની. બંને કામદારો ગંભીર રીતે ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યાની ઘટના બની. ત્યારે ઓલપાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. કચ્છના બાદરગઢમાં પોલીસે ગાંજા સાથે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે બાતમીના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીએ ઘરના આંગણામાં જ ગાંજાના છોડ રોપ્યા હતા. પોલીસે 3.5 કિલો જેટલો ગાંજો છે તે જપ્ત કર્યો છે અને આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 2.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો આ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરાઈ છે. વડોદરા મહાનગરપાલિકામાં સત્તાધીશોનો અંધેર વહીવટ ફરી એકવાર ઉઘાડો પડી રહ્યો છે. સ્માર્ટ સિટીના જવાબદાર અધિકારીઓ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મહત્વપૂર્ણ સૂચનાઓની અવગણના કરતા જોવા મળ્યા. સત્તાધીશો આ મુદ્દે કોઈ નિર્ણય લેવા તૈયાર નથી. ટેન્ડરની મર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં કાર્યવાહી ન થતા ભ્રષ્ટાચારના શંકાસ્પદ આક્ષેપો ઊભા થયા છે. પચીસ 30 મીટરના એવા વિસ્તારો બી છે જે ખૂબ જ અત્યારે વલ્નરેબલ છે અને 2025માં જે ભારે વરસાદ થયો એના કારણે ઝૂ અને ગાર્ડનની વચ્ચે જો એક વિસ્તાર છે ત્યાંથી પ્રવેશ ગેટ છે ત્યાં એક સુલભ શૌચાલય બનાવેલું છે ગાર્ડન વિસ્તારમાં. એના પાછળની દીવાર ધરાશાયી થઈ ગઈ હતી. એ વિસ્તાર પહેલાથી જ નબળો દેખાતો હતો અને દુર્ભાગ્યવશ 2025ના ભારે વરસાદમાં એ પર્ટિક્યુલર દીવાર અંદાજિત 100 મીટર જેટલો એ પોર્શન પણ ખૂબ જ રિસ્કી થઈ ગયો છે. દેખીતી વાત છે કે જ્યાં ઇજારદારો જોડે એમની ગોઠવણ થતી હોય છે ત્યાં તો તમામ ટેન્ડર્સ વાયોલેટ થાય, ક્લોઝ વાયોલેટ થાય, તેમ છતાં કામ મંજૂર થઈ જાય છે. કોઈ જોવા માંગે કે કોઈ એના પર આક્ષેપ કરે તો ફાઇલો ગાયબ થઈ જાય છે. પણ આ કામ જે અગત્યનું હતું, જે 67C માં કરવું જોઈએ, એના લીધે મુતરડીની પાછળ તમને ખબર છે PNU's ટોયલેટની પાછળની દિવાલ ધરાશાયી થઈ. જો આ જ રીતના કોઈ એનિમલ કેજ કે હરણખાનાની દિવાલ ધરાશાયી થઈ હોત તો કેટલા જાનવરોને નુકસાન થાત. વડોદરા મહાનગરપાલિકા વિસર્જન નદીના કિનારે રિટેનિંગ વોલ બનાવવાનું જે કામ હતું, જેને ટેન્ડરની સમય મર્યાદા પૂર્ણ થવાથી ડિપાર્ટમેન્ટે પત્ર લખેલો હોવાથી એ કામને પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા બની ચૂકી છે દલા તરવાડીની વાડી અને વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો મારું શું નહીં તો મારે શું કહેવતને અનુસાર કરી રહ્યા છે કાર્યવાહી. વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના સભ્યો હોય કે પદાધિકારીઓ હોય તે માત્ર ને માત્ર સ્વ વિકાસ અર્થે જ કામ કરતા હોય તેવો કિસ્સો બહાર આવ્યો છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ સર સયાજીરાવ ગાયકવાડના જમાનાનું સયાજી બાગ છે. આ વડોદરા મહાનગરપાલિકા હસ્તકના શ્રી સયાજી બાગ ઝૂ વિભાગ વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલું છે. આપ સ્ક્રીન પર આ કાંઠો પણ જોઈ રહ્યા છો. સદર કાંઠાના ધોવાણને અટકાવવા તેમજ ઝૂમાં આવેલા પ્રાણીઓની સુરક્ષા માટે રિટેનિંગ પ્રોટેક્શન વોલ બનાવવી ખૂબ જ જરૂરી છે ને વધુમાં આ પ્રોટેક્શન વોલ બનાવવી જરૂરી છે તે બાબતે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નવી દિલ્હી તેમની ઇન્સ્પેક્શન વિઝિટ દરમિયાન પણ લેખિત સૂચન કર્યું હતું કે ટેન્ડર કાઢે છે અને ટેન્ડરની સમય મર્યાદા પતી જાય ત્યાં સુધીને ટેન્ડર મંજૂર નથી કરતા અને અન્ય ટેન્ડર જેમ વિપક્ષ આક્ષેપ કરે છે એમ ગેબિયન વોલની ડિઝાઇન તૈયાર ના હોય છતાં પણ ટેન્ડર મંજૂરી કરીને કામ આપી દેવામાં આવે છે. ચીફ વિજિલન્સ ની
ગાઈડલાઈનનું પણ ઉલ્લંઘન કરે છે. ત્યારે જ્યારે આ પ્રોટેક્શન વોલ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ કીધું હતું છતાં પણ સ્થાયી સમિતિએ મંજૂર ના કર્યું ને હવે કમિશનરે 67C હેઠળ કરવું જોઈએ તેવું વિપક્ષ કહી રહ્યું છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદ શહેરના ભૈરવનાથ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ખાતે પણ સિક્યુરિટી ગાર્ડની ગેરહાજરી જોવા મળી છે. દરવાજો અંદરથી બંધ હોવા છતાં પણ જાળી કૂદીને સરળતાથી અંદર પ્રવેશી શકાય તેવી સ્થિતિ છે. ત્યારે આ સ્થિતિમાં કોઈ પણ અસામાજિક તત્વો આવીને ગંભીર ઘટનાને અંજામ આપી શકે છે. તો લાખો નાગરિકોના સ્વાસ્થ્ય સાથે જોખમ મૂકતું આ એએમસી ક્યારે સુધરશે તે પણ હવે જોવાનું રહ્યું. અમદાવાદમાંથી 3 આતંકીઓ ઝડપાયા હતા અને આ 3 આતંકીઓ અમદાવાદના પાણીમાં રાઇઝિન નામનું જે કેમિકલ છે તે ભેળવવાનો જે પ્લાન છે તે ઘડ્યો હતો. ત્યારબાદ વિપક્ષ દ્વારા પણ વિપક્ષના જે નેતા છે તેમના દ્વારા પણ સિક્યુરિટીને લઈને સવાલો ઊભા કરવામાં આવ્યા હતા કે જે કરોડો રૂપિયાના ખર્ચે એજન્સીઓ રાખવામાં આવે છે, બાઉન્સરો રાખવામાં આવે છે, તે જ બાઉન્સરોને અહીંયા જે પાણીની ટાંકી આવેલી છે આ ભૈરવનાથનું વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર છે, પરંતુ ત્યાં કોઈ પણ જે સિક્યુરિટી છે તે હાજર નથી. માત્ર જે અંદરથી જે ગેટ છે તે બંધ કરવામાં આવ્યો છે, કોઈ પણ બાઉન્સરને અહીંયા રાખવામાં નથી આવ્યા કે સાથે જ કોઈ સુરક્ષા પણ અહીંયા નથી. માત્ર અંદર એક માણસ છે તે ફરી રહ્યો છે. અહીંયા કોઈ પણ પ્રકારની સુરક્ષા છે તે રાખવામાં નથી આવી. માત્ર સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે કોઈ માણસ આ જાળીની ઉપર ચડીને કૂદીને પણ અંદર જઈ શકે તે પ્રમાણેની આખી આ જાળી છે કે આ જાળી ઉપર કોઈ પણ જે ઉપર કૂદીને તેની ઉપર થઈને જે આ જાળી છે તે કૂદીને પણ અંદર પ્રવેશી શકે છે. તે પ્રમાણે પણ અંદર પ્રવેશી શકાય છે. જે આતંકીઓ હતા તેમના દ્વારા આખું કાવતરું રચવામાં આવ્યું હતું, પરંતુ હવે શહેજાદ ખાન પઠાણ કે જે વિપક્ષના નેતા છે તેમણે પણ કોર્પોરેશનની સામે આક્ષેપો કર્યા છે કે જે બાઉન્સરો કે જે કોર્પોરેશનની ઓફિસોમાં હોય છે, જે બાઉન્સરો લોકોને કોર્પોરેશનમાં આવતા અટકાવતા હોય છે, તે બાઉન્સરોને પાણીની ટાંકીની બહાર પણ ગોઠવવામાં આવે, કારણ કે તેમની એજન્સીઓ છે તે કોર્પોરેશન પાસેથી પૈસા લે છે. તો હવે કોર્પોરેશન છે તે ક્યારે બાઉન્સરોને પાણીની ટાંકીની બહાર ગોઠવે છે તે સૌથી મોટો સવાલ છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના ઓઢવ વોટર સ્ટેશનમાં ઘોર બેદરકારી સામે આવી છે. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેક કરતા એક પણ સિક્યુરિટી ગાર્ડ નજરે ન પડ્યો હતો, તેમજ કોઈ પણ વ્યક્તિ અંદર અવરજવર કરી શકતું હોય તેવી સ્થિતિ છે. થોડા દિવસ પહેલા જ એટીએસએ આતંકવાદીઓની ધરપકડ કરી તેમની પાસેથી ઝેરી કેમિકલ પણ મળી આવ્યું. જો તેનો ઉપયોગ આવી જગ્યાએ થયો હોત તો ખૂબ જ માઠા પરિણામ આવ્યા હોત. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં સૌથી મોટા ઘટસ્ફોટ થયા છે. અમદાવાદના કોતરપુર વોટર સ્ટેશનમાં એક વ્યક્તિ આરામ ફરમાવતો નજરે પડ્યો હતો. હાલ તાજેતરમાં જ એટીએસએ પણ 3 આતંકવાદીઓની ધરપકડ કરીને તેમની પાસેથી ઝેરી રાઇઝિન નામનું કેમિકલ જપ્ત કરાયું. જો તેનો ઉપયોગ આતંકવાદીઓએ અહીં કર્યો હોત તો તેનું ગંભીર પરિણામ આવી શકે. ત્યારે કોતરપુર વોટર સ્ટેશનમાં સુરક્ષાનો અભાવ અને વ્યવસ્થાને લઈ ગંભીર ખામીઓ સામે આવી છે. ત્યારે એએમસી શું પગલાં લેશે હવે જોવાનો સમય છે. ગુજરાત એટીએસ દ્વારા પકડેલા આતંકવાદીઓ પાસેથી મળી આવેલા રાઇઝિન કેમિકલના ભયને ધ્યાનમાં રાખીને વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની સુરક્ષા પર સવાલો ઊભા થયા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર કેવા પ્રકારની સુરક્ષા છે તે જોવા માટે મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યો છે, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરોનું રિયાલિટી ચેક થયું. ત્યારે રખિયાળ વોટર સ્ટેશનમાં ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં એક પણ સિક્યુરિટી ગાર્ડ નજરે નથી પડ્યો. તેના કારણે કોઈ પણ વ્યક્તિ અહીં અવરજવર કરે તેવી સ્થિતિ છે. તાજેતરમાં જ ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીઓ પાસેથી ખતરનાક કેમિકલ મળી આવ્યું, જે પાણીમાં ભેળવાય તો અનેક મોત થઈ શકે તેવી સંભાવના છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં રિયાલિટી ચેક કરાયું, જેમાં ઈસનપુર જળ વિતરણ કેન્દ્ર ખાતે સૌથી મોટી બેદરકારી જોવા મળી, જ્યાં જાળીનો દરવાજો જ નથી તેવું જોવા મળ્યું. દિવસે કે રાત્રે ગમે તે અંદર પ્રવેશી શકે છે, જ્યારે અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં મોટું ગાબડું પડ્યું હતું.
ત્યારે કોર્પોરેશનની ઓફિસમાં જ્યાં જરૂર છે ત્યાં ગાર્ડ શા માટે નથી અને સવાલ એ પણ ઊભો થાય છે કે કોર્પોરેશનના અધિકારીઓ પોતાની સુરક્ષામાં ગાર્ડ રાખે છે તો અમદાવાદની સુરક્ષા કોણ કરશે? મંતવ્ય ન્યૂઝ દ્વારા કોર્પોરેશનની જે જળ વિતરણ અને જે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો છે ત્યાં રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે. હાલ હું ઈસનપુર જળ વિતરણ કેન્દ્ર આ બોર્ડ મારેલું છે ત્યાં આવી પહોંચી છું. અહીંયા માત્ર આ બોર્ડ છે તે મારવામાં આવ્યું છે. તેની બાજુ સૌથી સરસ કે કોઈ પણ તમે અંદર જઈ શકો, રસ્તો જ ખુલ્લો છે, કોઈ પણ ગેટ નથી અને અહીંયા આ લખવામાં આવ્યું છે સુરક્ષિત જગ્યા, રજા સિવાય પ્રવેશ કરવો નહીં. આ બોર્ડ એવી જગ્યાએ છે કે જ્યાં આ બોર્ડ જ ખુદ અસુરક્ષિત છે. અહીંયા એક બાજુનો એક ઝાંપો છે અને બીજી બાજુ તમે સરળતાથી, કોઈ ઝાંપો જ નથી કારણ કે, એટલે સરળતાથી તમે રાત્રે હોય કે દિવસે હોય અંદર બિંદાસ્ત કોઈ પણ માણસ અહીંયા પ્રવેશ કરી શકે. અત્યારે કોર્પોરેશનના જે ટેન્કરો છે તે અહીંયા પાણી ભરવા માટે આવ્યા છે. આ આખી ટાંકી છે કે જેમાં પીવાનું પાણી છે, જે આતંકવાદીઓ દ્વારા જે પ્લાન બનાવવામાં આવ્યો હતો કે પીવાના પાણીમાં ઝેર ભેળવવાનો, તે પ્લાન આસાનીથી સરળતાથી અહીંયા પાર પડી શકે તે પ્રમાણેની વ્યવસ્થા છે. અને આ પાઇપમાં અહીંયા નીચે આ પાઇપ છે અને આ પાઇપ આ ટાંકાની અંદર છે, પરંતુ સરળતાથી આ ટાંકાની અંદર કોઈ પણ વસ્તુ ભેળવી શકાય તે પ્રમાણેની વ્યવસ્થા છે. આ વ્યવસ્થા શબ્દ એટલા માટે કહું છું કારણ કે કોર્પોરેશનની ગંભીર બેદરકારી અને તેના જ કારણે આની ઉપર, આ ટાંકી ઉપર કોઈ પણ ઢાંકણું નથી. ઢાંકણું નથી એટલે કોઈ પણ ઢાંકણું ખોલવાની પણ અહીંયા તસ્દી લેવી ન પડે તે પ્રમાણેની વ્યવસ્થા ઈસનપુર જળ વિતરણ કેન્દ્ર ખાતે જોવા મળી રહી છે. પાણીમાં કંઈ પણ ભેળવી શકો છો ત્યારે હવે ક્યારે આ ટાંકી ઉપર ઢાંકણું લગાવાશે? કારણ કે મંતવ્ય ન્યૂઝની રિયાલિટી ચેકમાં આ સૌથી મોટા છીંડા સામે આવી રહ્યા છે. સિક્યોરિટી નથી, ગેટ નથી, સરળતાથી અંદર આવી શકાય, સરળતાથી પ્રવેશ લઈ શકાય તે પ્રમાણેની કોર્પોરેશનની સિક્યોરિટી ક્યારે અહીંયા લાગશે તે સવાલ છે. મંતવ્ય ન્યૂઝ સતત સવાલ કરતું રહેશે અને અલગ અલગ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ઉપર અમે જવાના છીએ, રિયાલિટી ચેક કરવાના છે. આ રિયાલિટી ચેકમાં તો ઈસનપુરનું જળ વિતરણ કેન્દ્ર ફેલ થયું છે, સંપૂર્ણ ફેલ થયું છે અને હવે અહીંયા કોર્પોરેશન ક્યારે કામગીરી કરશે તે જોવાનું રહેશે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરના વિવિધ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરનો રિયાલિટી ચેક કરતા સુરક્ષાની ભારે બેદરકારી સામે આવી. જેમાં લાલ દરવાજા નજીકના સરદાર બાગ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર તો કોઈ બોર્ડ જ નથી, સાથે ગેટ પણ મૂકવામાં નથી આવ્યું જેથી કોઈ પણ વ્યક્તિ સરળતાથી અંદર પ્રવેશી શકે તેવી સ્થિતિ છે. તપાસ દરમિયાન લોકોએ અવરજવર કરતાની સાથે જ વાહનો પણ અહીં પાર્ક કરેલા જોવા મળ્યા હતા, છતાં પણ અહીં કોઈ સિક્યુરિટી ગાર્ડ કે સ્ટાફ તૈનાત નથી. પમ્પિંગ સ્ટેશનનું શટર પણ ખુલ્લું હતું અને જમાલપુર સેન્ટરમાં પણ સીસીટીવી ન હતા, માત્ર ધૂળ ચડેલી હાલતમાં જોવા મળ્યા. ત્યારે ઉસ્માન ગની દેવળીવાલા સેન્ટરમાં પણ ગેટ બંધ હોવા છતાં સુરક્ષાની કોઈ વ્યવસ્થા નહોતી, જેને કારણે શહેરના પાણી પુરવઠા તંત્રની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થાય છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા શહેરના વિવિધ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ઉપર રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે. ત્યારે લાલ દરવાજાના સરદાર બાગની બાજુમાં આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ખાતે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી હતી. ત્યારે પણ અહીંયાના દ્રશ્યો પણ એવા જ હતા. માત્ર અહીંયા એક ઓપરેટર હાજર હતો, સિક્યોરિટીની અહીંયા પણ કોઈ જ વ્યવસ્થા નથી, સાથે બાજુમાં કામ ચાલી રહ્યું છે, જેના લીધે મુખ્ય જે ગેટ છે તે પણ ગેટ પણ બંધ છે. ગેટ જેવી કોઈ વસ્તુ જ નથી, સરળતાથી અહીંયા પણ કોઈ પણ લોકો અવર જવર કરી શકે તે પ્રમાણેની વ્યવસ્થા છે. આ પણ જે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર છે તે પણ રામ ભરોસે જોવા મળી રહ્યું છે. અહીંયા ક્યાંય પણ જગ્યાએ જે સીસીટીવી કેમેરા છે તે પણ જોવા નથી મળી રહ્યા. સાથે જે અહીંયા ઓપરેટર છે તે પણ અત્યારે થોડા સમય પહેલાં જ અહીંયા આવ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અનેક જગ્યા ઉપર જે પહેલાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યાં પણ જે સિક્યોરિટી ગાર્ડ છે તે નહોતા અને હવે આ જે વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર છે લાલ દરવાજા ખાતેનું સેન્ટ્રલ ઝોનમાં આવેલું આ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર છે ત્યાં પણ કોઈ જ જાતની સિક્યોરિટી નથી. સાથે અહીંયાના દ્રશ્યો પણ એવા જ છે. અહીંયાના ટાંકાના જે આ ટાંકી છે
તેનું પણ ઢકણું સરળતાથી ઊંચું ખુલી શકે તેવું છે. નીચે પાણી જોવા મળી રહ્યું છે. એટલે લીરા કોર્પોરેશનની બેદરકારી અહીંયા જોવા મળી રહી છે કે સરળતાથી કોઈ માણસ આવી શકે અને કોઈ ગંભીર કૃત્ય કરી શકે તે પ્રમાણેના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. આ ટાંકીનું ઢાંકણું છે તે પણ ખુલી શકે છે અને તેની બાજુમાં પોપડા જોવા મળી રહ્યા છે. તેવી જ રીતે અનેક જગ્યાઓ પર રિયાલિટી ચેકમાં આ વોટર ડિસ્ટ્રીબ્યુશન પણ ફેલ સાબિત થયું છે, કારણ કે અહીંયા પણ જે આતંકવાદીઓનું જે કાવતરું હતું તેને અંજામ આપી શકે તે પ્રકારના દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે. જેવી રીતે દ્રશ્યમાં જોયું કે જે ઢાંકણું છે, જે ટાંકીનું ઢાંકણું છે કે જે અંડરગ્રાઉન્ડ ટાંકી આવેલી છે, જેમાંથી આ ટાંકાની અંદર જે પાણી જાય છે અને તે અંડરગ્રાઉન્ડ ટાંકાનું જે ઢાંકણું છે તે સરળતાથી ખુલી શકે છે, કારણ કે તે તૂટેલું છે, તેનું કોઈ જ જોઈન્ટ નથી આપેલું અને તેના જ કારણે જે અનેક જે ગંભીર કાવતરા જે કરી રહેલા લોકો છે તે સરળતાથી અમદાવાદની જનતાને નુકસાન પહોંચાડી શકે તે પ્રમાણેના દ્રશ્યો વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર ખાતે જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરામાં મહિલા બીએલઓ ઉષા સોલંકીનું મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. ચાલુ ફરજ દરમિયાન છાતીમાં દુખાવો પડ્યો હતો ને જે બાદ ઢળી પડ્યા. સમગ્ર મામલે શું અહેવાલો સામે આવ્યા, આવું વિગતવાર સમજીએ. રાજ્યભરમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ચકાસણી એટલે કે SIRની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ આ કામગીરી જીવલાણ સાબિત થઈ રહી હોય તેવા ચોંકાવનારા કિસ્સાઓ એક બાદ એક સામે આવી રહ્યા છે. કોડીનારમાં શિક્ષકના આત્મહત્યાના પ્રયાસની ઘટના હજુ તાજી છે, ત્યાં તો આજે 22 નવેમ્બરના રોજ વડોદરામાં ચૂંટણીલક્ષી કામગીરી દરમિયાન એક BLO સહાયક મહિલાનું ફરજ પર જ કરુણ મોત નિપજતા સરકારી કર્મચારી આલમમાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે. એમાં કામગીરી અમે રિક્વેસ્ટ બી કરી હતી કે તબિયત એવી છે એટલે તમે અમને ઓર્ડર ના કરો. ચૂંટણીમાં સહાયકમાં શું નામ છે બેનનું? ઉષાબેન. અચ્છા, કે ક્યાં આગળ ઘટના કરીને શું કરતા? અહીંયા કડક બજારમાં પ્રતાપ સ્કૂલ છે ને ત્યાં. શું કરતા હતા? એ બેઠા હતા પણ કંઈક વેટ કરતા હતા, જે એના ઉપરના જે આવે ને સુપરવાઇઝર કે કામગીરી બતાવવાના હતા, એમની રાહ જોતા હતા એ લોકો. અને પછી એકદમ જ ત્યાં જ બેહોશ જ થઈ ગયા. એટલે એટેક જેવું કે ગજે ગણો એ ખબર નહીં. અહીંયા લાયા પછી ડૉક્ટરે એવું કીધું કે ડેડ છે. સર અમે રિક્વેસ્ટ તો કરી હતી અને ઓફિસમાંથી આ લોકોના ઓર્ડર જાણી જોઈને ત્યાં કરાયા છે. 2 જણા રૂબરૂમાં જઈને એમના ઓર્ડર કરાયા. હવે મને તો સીધો ફોન આવ્યો એટલે મને ખબર પડી કે ડાયરેક્ટ જ મારા બને ઇન્દ્રસિંહે વાત કરી કે ભાઈ તમારા બેન ઉષાબેન ઓફ થઈ ગયા અને ઇમરજન્સી વોર્ડમાં છે, તો તાત્કાલિક જો નજીક હોય તો આવી જાય. એટલે પછી હું પણ થોડો વિલંબ કર્યા વગર સીધો જ બાઇક લઈને સીધો ઇમરજન્સી વોર્ડમાં આવ્યો. એટલે બેનને જોતા તો ડેટ હતી અને એમની નોકરી હાલ એમનું પોસ્ટિંગ ગોરવા ITIની અંદર હતું, ક્લાર્ક તરીકે ત્યાં નોકરી કરતા હતા. અને આજે રજાનો દિવસ હતા અને BLOની કામગીરીની અંદર એમને મદદરૂપ તરીકે પણ સરકાર લે છે. એટલે એમની આજે ચોથો શનિવારને રજા પણ હતી, પણ આ BLOની કામગીરીને મદદરૂપ તરીકે આજે કડક બજાર પ્રતાપ સ્કૂલની અંદર આવેલા. કામગીરી દરમિયાન અચાનક ઉષાબેનને છાતીમાં દુખાવો પડ્યો હતો અને તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. સાથી કર્મચારીઓએ તાત્કાલિક તેમને સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ હોસ્પિટલના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે. વડોદરા શહેરના પ્રતાપ સ્કૂલમાં BLO સહાયક તરીકે કામગીરી દરમિયાન મહિલાનું અચાનક ઢળી પડતા તેમને સારવાર અર્થે તેમને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, કે જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નિપજ્યું હતું. BLO સહાયક કામગીરી દરમિયાન અચાનક ઢળી રહેલા જે મહિલા છે ઉષાબેન સોલંકી, પ્રાથમિક તેમનું જે નામ સામે આવ્યું છે તે ગોરવા ITIમાં કામ કરતા હતા અને સહાયક કામગીરી દરમિયાન અચાનક તે ઢળી પડતા તેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. હાલ તેમનું જે શવ છે તે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું છે. PM રિપોર્ટ બાદ ખબર પડશે કે તેમના મોતનું સાચું કારણ શું છે. ત્યારે પરિવારજનો પણ અત્યારે વડોદરાના SSG હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ જે ઉષાબેન સોલંકી છે તે મૂળ નર્મદા તિલકવાડાના વતની હતા અને હાલમાં તેઓ વડોદરાના સુભાનપુરા ખાતે રહેતા હતા. પણ એક વાત ચોક્કસ છે કે જે BLOની અત્યારે કામગીરી કરવામાં આવી છે કે તે ખૂબ જ સ્ટ્રેસફુલ છે. તે અનેકો જગ્યાએ આવું જોવા મળ્યું છે. સાથે જે આક્ષેપો પણ થઈ રહ્યા છે, અનેકો એવા બનાવો બનવા પામ્યા છે. ત્યારે વડોદરા ખાતે પણ આ એક બનાવ જોવા મળ્યો છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. મહેસાણા જિલ્લાના વિજાપુરમાં શ્રી સ્વામિનારાયણ વિદ્યા મંદિર સંકુલમાં
ધોરણ 2માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ચકચારભરી ઘટના સામે આવી છે. ઘટનામાં બાળકીને આરોપીએ સ્કૂલની પાછળ લઈ જઈ ઇન્જેક્શન આપ્યું હતું અને જે બાદ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે બનાવની જાણ થતાં જ મોટી સંખ્યામાં વાલીઓ શાળાના સંકુલ ખાતે ઉમટી પડ્યા હતા અને સુરક્ષા મુદ્દે હોબાળો મચાવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ તાત્કાલિક શાળાએ પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ત્યારે વાલીઓની માંગ છે કે આરોપીને તાત્કાલિક પકડી પાડવામાં આવે અને તેની સામે તાત્કાલિક મોટો ગુનો નોંધી કડકમાં કડક સજા આપવામાં આવે. एक टीचर और लड़के को पहचानती है वो टीचर को आने नहीं दे रहे बाहर. टीचर ने छुपाई नहीं थी. टीचर ने बात छुपाई है. और एक बात, वो जब वीडियो कल हमारे लड़के देख के गए स्कूल में से तो यूं बोलते डिलीट लग गई. आज क्यों कैमरे चालू कर दिए? आज कैमरे चालू हो गए तो फिर 3 दिन की वीडियो क्यों डिलीट की गई? સાહેબ, એક નાની છોકરી હતી, બીજા ધોરણમાં ભણતી હતી. એને કાલે 2 છોકરાઓ પકડીને લઈ ગયા અને ઇન્જેક્શન આપી દીધું. અને ઇન્જેક્શન આપ્યા પછી ઘરે આવીને છોકરીએ કીધું કે મને સ્કૂલમાંથી ઇન્જેક્શન આપવામાં આવ્યું છે. તો એની મમ્મીએ સ્કૂલમાં ફોન કર્યો કે સાહેબ આજે શેનું ઇન્જેક્શન આપવામાં આવ્યું? તો કે સ્કૂલમાં કોઈ પણ ઇન્જેક્શન આપવામાં નથી આવ્યું. તો એના પેરેન્ટ્સ સ્કૂલમાં આવ્યા તરત જ અને બધા છોકરાઓને બોલાવવામાં આવ્યા. ત્યારે બોલાવવામાં આવે તો એ છોકરીએ બરાબર એ છોકરાને બતાવ્યું કે આ 2 છોકરાઓએ મને ઇન્જેક્શન આપ્યું છે અને મારા સાથે છેડતી કરી છે. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.